રહ્યા છે કે જ્યાં સ્ટાઇપેન્ડ મુદ્દે કાલથી રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે। બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળની જાહેરાત કરી। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ કરવામાં આવશે। રેસિડેન્ટ ડોક્ટર્સે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। સ્ટાઇપેન્ડમાં વધારો 3 વર્ષને બદલે 5 વર્ષે કરાતા ડોક્ટર્સમાં રોષ છે। સ્ટાઇપેન્ડમાં 40% વધારો કરવાની માંગ ડોક્ટર્સ કરી રહ્યા છે। હડતાળના કારણે દર્દીઓને ફરી હાલાકી ભોગવવી પડશે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતે વાત કરી રહ્યા છે। જિગ્નેશ, ફરી એક વખત દર્દીઓને હાલાકી ભોગવવી પડશે। બિલકુલ હિના, જે પ્રકારે ડોક્ટરોને વારંવાર સરકારનું નાક દબાવવાની જે ટેવ પડી છે હડતાલના નામે, તે ખૂબ જ અઘરી બની રહી છે। સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ। આરોગ્ય વિભાગ આ બાબતે વિચારતું નથી, આરોગ્ય મંત્રી વિચારતા નથી, અને એટલા માટે જ જ્યારે અને ત્યારે ડોક્ટરો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવે છે। સૌથી મહત્વની બાબત કે એસેન્શિયલ સર્વિસીસમાં આવતું હોવા છતાં પણ શા માટે ડોક્ટરો જ હડતાલનું શસ્ત્ર ઉગામતા હોય છે, દર્દીઓને બાનમાં લેતા હોય છે? કારણ કે ફાયર અને પોલીસ વિભાગ પણ પોતાની માંગણીઓને લઈને પરેશાન છે, પરંતુ તેમ છતાં તેઓ હડતાલ નથી કરી શકતા। શું લાગી રહ્યું છે કે આખરે રાજકીય કોઈક હાથો બની રહ્યું છે તબીબોના જે આ સંગઠન છે તે? અને સૌથી વધારે વાત રહી જે તો ભારતમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ ધરાવતા જે રાજ્યો છે તેમાં ગુજરાત પણ છે, જે આ તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી કરી રહ્યા છે। તેમનું 1 લાખથી પણ વધારે સ્ટાઇપેન્ડ હાલના તબક્કે છે, અને તેમ છતાં તેમને 40% વધારો જોઈએ છે। એટલે કે પોંડિચેરી સહિતના અલગ અલગ કેટલાક રાજ્યોમાં જોઈએ તો લગભગ આવા રાજ્યોમાં 35,000 સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવે છે, જેની સામે આ રાજ્યમાં જોઈએ એટલે કે ગુજરાતમાં જોઈએ તો 1 લાખથી વધારે સ્ટાઇપેન્ડ સરકારે અગાઉથી જ કરી આપ્યું છે। બીજી તરફ જોઈએ તો અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ છે, જેની સામે ગુજરાત રાજ્ય સરકારે વર્ષ 2021માં માત્ર 1 વર્ષના જ બોન્ડ કરી આપ્યા છે। હવે લોકોએ માંગ કરવી જોઈએ કે આ તમામ હડતાલિયા ડોક્ટરો છે તેઓની જે બોન્ડ છે તે બોન્ડ વધારી દેવામાં આવે, 3 વર્ષના બોન્ડ કરી દેવામાં આવે, અને સ્ટાઇપેન્ડ નિયત કરેલું જે છે તેનું તે જ રાખવું જોઈએ। ત્યારે જ કદાચ જો આવા કડકાઈ ભર્યા નિર્ણય સરકાર લેશે અથવા તો હેલ્થ અધિકારી લેશે, હેલ્થ મિનિસ્ટર લેશે, તો જ કદાચ આ તમામ હડતાલિયા ડોક્ટરોની આંખો ખુલશે। બાકી વારંવાર દર્દીઓને બાનમાં લેવાનો એક કિમિયો આ તબીબોને મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે હાલમાં જેડીએ હડતાલ કરશે, રેસિડેન્ટ ડોક્ટરો પોતાનું સ્ટાઇપેન્ડ વધારશે, અને ત્યારબાદ તેમના બરોબરના પગાર એટલે કે એમના એપી જે છે એપી કે પ્રોફેસરના નજીકના પગાર થઈ જશે। ત્યારે તેઓ હડતાલ કરીને કહેશે કે અમારા કરતા જુનિયર લોકોના પગાર અમારા જેટલા જ છે, માટે અમારો પણ પગાર વધારો। એટલે કે કોઈ પણ ભોગે તમામ જે આખી સિક્વન્સ છે તે સિક્વન્સ પોતાનો ક્યાંક ને ક્યાંક લાભ ખાટી રહી છે, અને એટલા માટે આ હડતાલનું શસ્ત્ર વારંવાર ઉગામવામાં આવી રહ્યું છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે। તો આપને જણાવી દઈએ કે રેસિડેન્ટ તબીબ જે હડતાળ પર જવાના છે, ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ કરવામાં આવશે। આ તરફ સરકારને અલ્ટિમેટમ પણ આપી દીધું છે। સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ છે। સ્ટાઇપેન્ડમાં વધારો 3 વર્ષને બદલે 5 વર્ષ કરાતા ડોક્ટર્સમાં રોષ છે।